તુલસીની કંઠી પહેરવાનું કહ્યું છે. એટલે યાદ રાખવું કે ત્રૈવર્ણિક જે જનો છે એમાં આબાલ વૃદ્ધ બાય બાય બધા જ તુલસીની કંઠી પહેરી શકે. કારણ તો કે તુલસી ક્યારેય અપવિત્ર થતા નથી. પહેલાં લોકો એવી ગલત કરતા કે ભાઈ અમુકને તુલસીની કંઠી ના પહેરાય, પણ એવું કંઈ નથી. તમે વિચાર તો કરો કે માણસનો અંતિમ સંસ્કાર થાય ત્યારે શબ અપવિત્ર કહેવાય, છતાં એને તુલસીના કાષ્ટમાં અગ્નિ મૂકવામાં આવે છે. એટલે કંઠી ક્યારેય અપવિત્ર થતી નથી. અને એક બીજી વાત, સત્સંગની અંદર લોકો ખૂબ જ ભૂલ કરતા હોય છે. કોઈ સ્ત્રીને ત્યાં કોઈ બાળકનો જન્મ થયો હોય તો પછી એનો 1.25 મહિનો થાય એટલે પૂછવા આવે કે હવે કંઠી બદલવી છે. તુલસીની કંઠી ક્યારેય બદલવી જરૂરી. ગમે તેને અડ્યા હો, ગમે તે પોઝિશનમાંથી તમે પસાર થયા, પણ તુલસી સ્વયં પવિત્ર છે, અપવિત્ર થતી જ નથી. તો એને બદલવાનો કોઈ પ્રશ્ન નથી. વૈષ્ણવ સંપ્રદાયમાં કંઠી બદલવામાં આવતી હોય છે, કારણ કે એમને તુલસીની નહીં પણ એવા કંઈક ઘાસમાંથી એ લોકોના નિયમ પ્રમાણે કંઠી બનતી હોય છે. તો એ આવું કંઈ સૂતક વગેરે આવે કે એવું કંઈ હોય ત્યારે એ અપવિત્ર થાય, એટલે એ લોકો કંઠીને બદલતા હોય છે. પણ મહારાજે ખાસ કલમ લખી કે તુલસીની કંઠી પહેરવી. પછી આપણે એના ઓપ્શન લઈ લીધા છે, સુખડની ના તે. મહારાજે એવી કોઈ આજ્ઞા નથી કરી. મહારાજે શૂદ્રો માટે એ આજ્ઞા કરી છે, એ આપણે આગળ આવશે. પણ આપણને તુલસીની કંઠીની આજ્ઞા કરી છે. એક વખત કંઠી પહેરી તૂટી જાય તો વાત જુદી છે, બાકી કંઠી કોઈ પણ પોઝિશનમાં બદલવી પડતી નથી. વળી તુલસીની કંઠી કેમ? તો એનું એક બીજું કારણ છે કે તુલસી છે એ સમર્પણના દેવી છે. એ હંમેશા પરમાત્માના ચરણોમાં રહે છે. તો જે ભગવાનના ચરણમાં રહેતા હોય એ આપણે ગળાની અંદર ધારણ કરવા યોગ્ય છે. આ દાસનું લક્ષણ છે. વળી એ કંઠીને બેવડી ધારણ કરવી, કારણ કે બેવડી કંઠી એટલે આત્મા અને પરમાત્માનું મિલન છે. વળી આપણી યુગલ ઉપાસના છે, 2 ચરણની ઉપાસના છે, એટલા માટે પણ બેવડી કંઠી ધારવી જોઈએ. પદ્મપુરાણ એવું બતાવે છે કે ન ધારયંતી એ માલામ હૈતુકા પાપ બુદ્ધય પતંતી તે તુ નરકે દગ્ધા કોપાગ્નિના હરે હે. જે તર્કવાદી, જે પાપ બુદ્ધિવાળા એ કંઠીને ધારણ કરતા નથી, તે ભગવાનના કોપાગ્નિથી બળી અને નરકમાં પડે છે. માટે કંઠી ફરજિયાત બધાએ પહેરવી જ જોઈએ. ઘણા કારણોસર અથવા તો પૂર્વજન્મની કોઈ કઠણાઈને કારણે ઘણાને કંઠી પહેરવી ગમતી નથી. સોનું રૂપું પહેરવું ગમે પણ કંઠી પહેરવી નથી ગમતી. તો કોઈ પણ સંપ્રદાયને તમે દીક્ષિત હો તો ત્યાંના ચિહ્ન એને જરૂર ધારણ કરવા પડે. તમે જ્યારે લગ્ન કરો છો તો તમે પતિવાળા છો એવું બતાવવા માટે એના ચિહ્ન પણ ધારણ કરો છો. સેથામાં સિંદૂર હોય, લલાટમાં ચાંદલો હોય, હાથમાં કંકણ હોય, કંઠમાં મંગલસૂત્ર હોય. હવે તો કઠણાઈએ બધું જતું રહ્યું છે. ઠાકોરજી જ્યારે પહેરવાના દિવસો આપે ત્યારે નથી પહેરતા, અને પહેરવાના દિવસો છીનવી લે ત્યારે બધું પાછા પહેરવા માંડે છે. એટલે અત્યારે તો અવળી ગંગા વહી રહી છે. પણ ભગવાનના ભક્તોએ ખાસ ધ્યાન રાખવું. સ્ત્રીઓના ધર્મ આવશે ત્યારે હું ખાસ એ વાત વિશે પ્રકાશ પાડીશ. પણ ભગવાનની કંઠી એને અવશ્ય ધારણ કરવી, અને નહીતર દોષિત બને છે. પદ્મપુરાણમાં એ પણ બતાવ્યું છે કે ન ચ યશ્ય યશો કંઠે તુલસી માલિકા ભવેત તસ્યાન્નમ માંસ સદૃશમ જલમ ચ મદિરા સમમ. શેમાં લખ્યું છે? પદ્મપુરાણમાં, કે જે જીવના ગળામાં તુલસીની કંઠી ન હોય એનું અન્ન છે એ આપણા માટે માંસ સમાન, અને પાણી છે એ દારૂ સમાન છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દ નથી, પદ્મપુરાણમાં વ્યાસ ભગવાનના આ શબ્દો છે. અને કંઠી બ્રહ્મ સ્વરૂપ છે એટલે ક્યારેય અપવિત્ર થતી નથી, એવું ગરુડ પુરાણમાં પણ બતાવ્યું છે. વળી કંઠી છે એ શરણાગતિનું સ્વરૂપ છે, એટલે બાંધતી વખતે કાલ માયા પાપ કર્મ વગેરે બોલતા હોય છે. અને ઘણા શાસ્ત્રો અમુક વખતે કંઠીની ના પાડે છે. અમુક વાર કેવું થાય
કે કંઈક પિતૃ તર્પણ વગેરે કરવા માટે ગયા હોઈએ અને એ વખતે પિતૃ વગેરે પ્રવેશ ન કરતા હોય તો ઘણા ભૂદેવો એવું કહેતા હોય કે આ તમે કંઠી પહેરી છે ને એ કાઢીને એક બાજુ મૂકી દો. પણ કંઠીને અને પિતૃને કોઈ લેના દેના નથી. ક્યારેય પણ આપણા શરીરથી કંઠીને અલગ ન કરવી. ઘણીવાર તમે કાંઈ ઓપરેશનો હોય, કોઈ એવા રિપોર્ટ કરાવવાના હોય ને ત્યારે ગયા હોઈએ અને ડૉક્ટર એવું કહે ભાઈ હૃદયનો રિપોર્ટ કરવાનો હોય, ફેફસા વગેરેનો, તો કંઠી કઢાવે તો આપણે સીધી કાઢીને કાંડામાં પહેરી લેવી. બાકી કંઠીને અલગ કરવાની જરૂર બિલકુલ કોઈ પણ જગ્યાએ કંઠી છે નડતર રૂપ નથી. અને સોનાના ચેન વગેરે પહેરવાનો શોખ હોય તો કંઠીને એવું થોડુંક ઓછું ગમે એટલે એ ગૂંચવાય બહુ. તો આપણે કોને તોડી નાખીએ છીએ? કંઠીને. ચેન તોડી નાખ્યાના ક્યાંય દાખલા પછી પૂછીએ તો કે ગૂંચવાય છે બહુ. પણ તમે ચેન કાઢી નાખો તો એકલી કંઠી ગૂંચવાય? પણ શોખના પાર નહીં, મહિમા બિલકુલ નહીં. એટલે નડતર રૂપ હંમેશા કંઠી થાય. ઘણા રાત્રે સૂવે ત્યારે કંઠી કાઢીને ઓશીકે મૂકે, પણ કાંઈ કારણ એ તમને ક્યાં નડે છે? માટે ક્યારેય પણ નાના બાળકો હોય તો એના ગળામાંથી કંઠીને કાઢવી નહીં. તો કાયમને માટે કંઠી ધારવી. પછી એ કંઠી લારીમાંથી લઈ અને તુલસીની હોય ગમે તે હોય એને સીધી પહેરાતી નથી. પ્રતિષ્ઠિત શિખરબદ્ધ દેવ મંદિર હોય એ દેવના ચરણાર વિંદનો સ્પર્શ કરાવ્યા પછી હંમેશા કંઠીને ધારણ કરવી. હવે તુલસીની કંઠી કેવડી રાખવી એનું કાંઈ માપ ખરું? ઘણા તો મોટો હજારીગલનો હાર પહેર્યો હોય એવડી કંઠી પહેરતા હોય, તો એવડી મોટી નહીં. અને અમુક તો શ્વાસ લેવામાં તકલીફ પડે એમ ડોકિયાની જેમ ડોકે કંઠી બાંધી. હા, નાના બાળકો હોય, ના ખબર પડે, તોડી નાખતા હોય, ચાવી જતા હોય તો એને થોડી નજીક કંઠી બાંધવી. પણ આપણે કંઠીનું સાચું માપ કયું તો કે જ્યાં હૃદયના ધબકારા થાય છે ત્યાં સુધી કંઠી પહોંચવી પડે. બિલકુલ ટૂંકી કંઠી ન ચાલે. કંઠીમાં મોતી ઓછા હોય તો તમે અમસ્તા ફેશનની પાછળ, કપડાની પાછળ કેટલા બધા રૂપિયા ખર્ચો છો. એવું લાગે તો બે કંઠી લઈને બેની એક કરીને સરસ આખી છેક સુધી મોતી રહે એવી રીતની પહેરવી. અને ખોટી કાષ્ટની કંઠી 10-10 રૂપિયાની આવતી હોય એ નહીં, પણ સરસ તુલસીની કંઠી લઈ પ્રસાદીની કરાવી અને એ કંઠીને ધારણ કરવી. વહેલી જ્યારે ધારણ કરવી ત્યારે કોઈ પણ ગુરુ થકી એને ધારણ કરવી. એટલે અતિ લાંબી પણ નહીં અને અતિ ટૂંકી પણ નહીં. એમાં કોઈ મોતી કે મણકાનો નિયમ નથી. આપણે માળા ફેરવીએ તો એમાં નિયમ હોય કે ભાઈ 108 મણકાની માળા રાખવી. પણ કંઠીની અંદર આટલા જ મોતી જોઈએ એવો કોઈ નિયમ નથી. પોતાના શરીર પ્રમાણે હૃદય સુધી પહોંચે એ રીતની હંમેશા કંઠી રાખવી જોઈએ. શતાનંદ સ્વામી તો એવું કહે છે કે કંઠીને જ્યારે ધારણ કરીએ ત્યારે વિષ્ણુ ધર્મની અંદર જે મંત્ર લખ્યો છે એ બોલીને ધારણ કરવી. કયો મંત્ર? તુલસી કાષ્ટ સંભૂતે માલે વિષ્ણુ જના પ્રિય બિભર્તી ત્વામહમ કંઠે કુરુ મામ કૃષ્ણ વલ્લભમ. આમ બોલી અને કંઠી ગળામાં પહેરવી. એટલે આ મંત્ર યાદ ન રહે તો એવો કંઈ ગોખવો જરૂરી નથી. પણ કહેવાનો મતલબ એવો કે કંઠીને એવું કહેવું કે તમે તુલસીમાંથી બન્યા છો અને ભગવાનના સમર્પણનું તમે પ્રતીક છો. તમે ભગવાનને અતિશય વહાલા છો અને તમને અમે અમારા કંઠમાં ધારણ કરીએ છીએ એટલે અમે પણ તમારા જેવા જ ભગવાનને વહાલા બનીએ એવી અમારા ઉપર તમે કાયમ કરુણા દ્રષ્ટિ રાખતા રહેજો. આવી રીતે સ્તુતિ કહેતા કંઠી તુલસી એને પ્રાર્થના કરી અને એ કંઠીને ગળામાં ધારણ કરવી. પહેલી વખત પહેરો ત્યારે જ તમારે કાંઈ ચિંતા હોતી નથી અને બીજી વખતે આ રીતે કંઠીને પહેરવી. અને આવી કાંઈ ખબર ના પડે તો હરિકૃષ્ણ મહારાજના ચરણનો સ્પર્શ કરી અને કંઠીને કંઠમાં ધારણ કરવી.